नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? धोरण 11 सायन्स भौतिक विज्ञान प्रकरण नंबर 14 दोलनो जे आपणा माटे खूब ज अगत्यनुं छे। धोरण 12 सायन्सनी अंदर पण आपणे आवा बधा फेक्टर्सनी चर्चा करवाना छीए, एटला माटे ज मैं सौप्रथम 14मुं चेप्टर भाग 2 नुं उपाडेलुं छे, 14 અને 15। ચાલો छठा लेक्चरनी अंदर आपणे चर्चा करशुं। एना पहेला वात करी दઈએ પાંચમા लेक्चरनी थोड़ी एवी वात। પાંચમા लेक्चरनी अंदर आपणे चर्चा करेली के अलग अलग कंप विस्तार धरावता होय एनुं एक आलेखमां निरूपण, अलग अलग कड़ाओ धरावता होय एनुं एक आलेखमां निरूपण, अलग अलग आवर्तकाळ धरावता होय एनुं पण एक आलेखमां निरूपण आपणे जोयुं। आज आपणे छठा लेक्चरनी अंदर एक नवा पोर्शन तरफ जवाना छीए, એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય એવો પદાર્થ, નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય એવો પદાર્થ અને એ પદાર્થનો પ્રક્ષેપ જાણે કે સરળ આવર્ત ગતિ કરે છે। તો પ્રશ્ન તમને બે રીતે પૂછાઈ શકે। पहलो प्रश्न एम पूछाय के सरल आवर्त गति नियमित वर्तुळमय गति करतो होय एवा पदार्थनो प्रक्षेप स आ ग करे छे, समजावो। तो पहला प्रश्ननी अंदर आपणे वात करीए के नियमित वर्तुळमय गति करतो कणनो अथवा तो पदार्थनो नियमित वर्तुळमय गति करतो कणनो अथवा तो पदार्थनो प्रक्षेप सरल आवर्त गति करे छे, समजावो। पहला तो तमने प्रक्षेप एटले शुं ए खबर होवी जोईए। प्रक्षेपनो मीनिंग પડછાયો थाय, जेना विशेनी माहिती आपणे चौथा चेप्टरमां सदिशवाळा चेप्टरमां लई लीधी छे के बळनो प्रक्षेप, आ सदिशनो प्रक्षेप एटले लंब दोरवाथी मळतो प्रक्षेप। पण अहींया आपणे माहिती लभी छे नियमित वर्तुळमय गति करतो कण प्रक्षेप, कणनो प्रक्षेप सरल आवर्त गति करे छे, એટલે કે આવર્તન કરે છે, એક જગ્યાથી મધ્યમાન સ્થાનથી આવર્તન કરે છે। હવે એનું એક સામાન્ય એકદમ સરળ ઉદાહરણ છે આપણી પાસે। કોઈ એક પથ્થરને દોરી વડે બાંધી દેવામાં આવે અને બંધ ઓરડામાં, અંધકારમય ઓરડાની અંદર તમારે અને તમારા મિત્રને આ પ્રયોગ કરવાનો છે। થશે, ઘરે ટ્રાય કરવાની છે, થાય જ। શું કરવાનું છે તો કે કોઈ એક પથ્થર અથવા તો વજનવાળી વસ્તુને તમારે કોઈ એક દોરીની એક બાજુએ બાંધી દેવાનું છે। પછી તમારે એને આ રીતે આવર્તન ફેરવવાનું છે, વર્તુળમય ગતિ કરાવવાની છે। ફેરવતા તો આપણને આવડે, તમે આવી રીતે ફેરવો તોય ભલે। જે બાજુ તમે ફેરવો છો, જે એક સર્કલ બનાવે છે, એ સર્કલથી સામેની બાજુ અથવા તો આ બાજુથી તમારા મિત્રને તમારે કહેવાનું છે કે ટોર્ચ લાઇટ કરે અને દીવાલ પર એનો એક પડછાયો રચાય એવી ઘટના તમારે જોવાની છે। એટલે કે તમે જો આમ વર્તુળમય ગતિ કરાવતા હોય ને આ બાજુની દિવાલ પર તમારે પડછાયો પાડવો હોય, વર્તુળમય આ રીતે ગતિ કરાવતો આ બાજુથી તમારે એને પ્રકાશ આપવો પડે। એટલે એ કેવી ઘટના થાય છે એને અહીંયા આપણે આકૃતિ દ્વારા આવું તમારે ત્યાં જોવા મળશે, આવું ત્યાં થશે। તો જુઓ જોઈ, ધારો કે હું આમ વર્તુળમય ગતિ કરાવું છું, આ બાજુથી પ્રકાશ આપાત કરું તો અહીંયા મને એનો પડછાયો એટલે કે પ્રક્ષેપ મળે, એનો પ્રક્ષેપ જોવા મળશે। ચાલો, તો હું એવી જ વર્તુળમય ગતિ કરાવતો હોય એવો કોઈ પદાર્થ લીધો, મધ્યમાન સ્થાનથી એનું આપણે ગતિની શરૂઆત કરીએ અને અહીંયા પડદો રાખેલો છે। શું રાખ્યું છે? પડદો, જેના ઉપર
હવે અહીંયા એમ દળનો પદાર્થ લટકાવ્યો છે અને એને આ તરફ વિષમ ઘડી દિશામાં વર્તુળમય ગતિ કરાવતા જશું. અલગ અલગ સ્થાન આપણે નક્કી કરશું. આ બાજુથી તમારા મિત્રને કહેવાનું છે તમે જ્યારે આમ વર્તુળમય ગતિ કરાવો ત્યારે અહીંયાથી પ્રકાશ આપાત કરે. રેડી? પ્રકાશ આપાત કરશે, પ્રકાશ અહીંયાથી પડશે. આ છે એ પ્રકાશ છે. આ પ્રકાશના કિરણો એના ઉપર આપાત થાય છે. તો પ્રક્ષેપ સાગ કરે છે એટલે કે પડછાઈઓ ઉપર નીચે દોલનો કરે એવું તમારે અહીંયા દર્શાવવાનું છે. ચાલો તો જુઓ છો, જ્યારે તમે એને આમ આમ ફેરવો છો ત્યારે આ સ્થાને છે ત્યારે એના ઉપર પ્રકાશ પડશે એટલે એનો પડછાયો અહીંયા જોવા મળશે. ચાલો ધારો કે મધ્યમાન સ્થાને એ બિંદુએ છે તો એનો પડછાયો એ ડેશ બિંદુએ જોવા મળે છે. હવે એ પદાર્થ અહીંયા પહોંચે છે, ધારો કે બી બિંદુએ પહોંચે છે. બી બિંદુએ એના ઉપર પ્રકાશ પડતા એ બી ડેશ બિંદુએ એનો પડછાયો ગયો. તો કઈ દિશામાં ગયો? એ ડેશ થી બી ડેશ તરફ પડછાયા એ ગતિ કરી. પાછું એ બોલ એ દડો જે લટકાવેલો છે એ પદાર્થ અહીંયા પહોંચે સી બિંદુએ. હવે એના ઉપર પ્રકાશ આપાત થાય તો એ અહીંયા દેખાશે, એનો પડછાયો અહીંયા દેખાય એટલે કે સી ડેશ બિંદુએ અહીંયા. તો એ ડેશ થી બી ડેશ, બી ડેશ થી સી ડેશ. હવે એ બોલ ફરતો ફરતો અહીંયા પહોંચશે, ફરતો ફરતો અહીંયા પહોંચે. એ થી બી, બી થી સી, સી થી ડી, ફરતો ફરતો અહીંયા પહોંચે. હવે એના ઉપર પ્રકાશ આપાત કરો તો પાછો બી બિંદુએ પાછો આવશે, સી ડેશ થી બી ડેશ બિંદુએ પાછો આવે છે. પાછો એને મધ્યમાન સ્થાને લઈ આવો, અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે. તો એ બી સી, સી થી ડી, ડી થી ઈ બિંદુએ પાછો પ્રકાશ આપાત કરો એટલે અહીંયા પહોંચી જશે. એટલે કે બી ડેશ થી એ ડેશ બિંદુએ પાછો પહોંચે છે. પછી ઈ થી લઈ અને અહીંયા લઉં એફ બિંદુએ, તો એફ બિંદુએ અહીંયા હું ડી ડેશ નામ આપી દઉં અથવા એફ ડેશ, તો એનો પ્રક્ષેપ અહીંયા મળશે. તો એ ડેશ થી લઈ અને આમ ચાલે છે, પાછો એ અહીંયા આવે છે, એ પદાર્થ અહીંયા આવે છે ત્યારે એના ઉપર પ્રકાશ આપાત કરતા એ ઈ ડેશ બિંદુએ આવે છે તો અહીંયા પહોંચ્યો. જોજો ગતિ, પેલા આમ ગયો પછી આમ આવે છે એટલે કે અહીંયાથી અહીંયા આવ્યો. પાછો એ અહીંયા મધ્યમાન સ્થાને આવે એટલે પાછો એના ઉપર પ્રકાશ આપાત કરે, પાછો ડી ડેશ બિંદુએ પાછો આવે. પાછો એ મધ્યમાન સ્થાને અહીંયા પહોંચશે એટલે પાછો એ ડેશ બિંદુએ આવશે. તો જોવો જોઈએ, એ થી આખું સર્કલ એફ જી એચ અને એ પાછો આવે. એ થી આખું સર્કલ પૂરું કરે એ દરમિયાન ઉપર નીચે નીચે ઉપર એક આવર્તન પડછાયામાં પૂરું થાય છે. પાછું બીજું આવર્તન ચાલુ કરશો તો ઉપર નીચે નીચે ઉપર એટલે મધ્યમાન સ્થાનથી આમ અને આમ, આમ અને આમ, આમ અને આમ. તમે જોશો, તમે અવલોકન કરશો, જો વર્તુળમય ગતિ આમ 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 કરાવશો ને આ બાજુથી પ્રકાશ આપાત કરશો તો સતત અને સતત જાણે કે એ પદાર્થ દોલન કરતો હોય પડછાયામાં, પડછાયામાં દોલન કરતો હોય એવું જણાય છે. તો આ રીતે હવે તમારે વર્ણન કરવું હોય તો તમે તમારી રીતે વર્ણન કરી શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક પદાર્થ ને વર્તુળમય ગતિ કરતો દર્શાવેલો છે. વર્તુળમય ગતિ કરતા આ પદાર્થની હોરિઝોન્ટલ દિશા બતાવી છે એટલે કે વાય અક્ષ પરનો પ્રક્ષેપ બતાવેલો છે. વાય અક્ષ પરના પ્રક્ષેપ પરથી અહીંયા પ્રકાશ આપાત કરતા પડદાની સામે, પ્રકાશ આપાત કરતા પડદાની સામે અહીંયા આપણને શું મળે છે? વારાફરતી. તો એ બિંદુએ એ ડેશ પ્રક્ષેપ, બી બિંદુએ બી ડેશ, સી બિંદુએ સી ડેશ લખતું જવાનું.
ડી બિંદુએ પાછો બી ડેશ, ઈ બિંદુએ પાછો એ ડેશ, એફ બિંદુએ ડી ડેશ, જી બિંદુએ ઈ ડેશ, પાછો એચ બિંદુએ આવો તો ડી ડેશ અને પાછા એ બિંદુએ એ ડેશ. આ રીતે સરળ આવર્ત ગતિ કરે છે. તો સરળ આવર્ત ગતિ જાણે કે નિયમિત વર્તુળમય ગતિનો પ્રક્ષેપ પડછાયો જાણે કે સ આ ગ સરળ આવર્ત ગતિ કરતો હોય એવું જણાય છે. હવે આપણે આવી સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે હવે આપણે એનું સૂત્ર તારવવું હોય તો એકદમ સરળ છે. કયા અક્ષ પરના પ્રક્ષેપની વાત કરી છે એના પર આધાર રાખશે. કયા અક્ષ પરનો પ્રક્ષેપ કીધો છે એના પર આધાર રાખશે. ચાલો પહેલા આટલું જોઈ લ્યો, પછી આપણે એના સમીકરણની ચર્ચા કરીએ. ચાલો હવે આપણે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણના પ્રક્ષેપના સ આ ગનું સ્થાનનું સૂત્ર, સરળ આવર્ત ગતિ કરતા પદાર્થના સ્થાનના સૂત્રની ચર્ચા કરવી છે. તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની સરળ આવર્ત ગતિનું પ્રક્ષેપની સરળ આવર્ત ગતિનું સ્થાનનું સમીકરણ. ચાલો સ્થાનના સમીકરણની આપણે ચર્ચા કરવી છે. તો નિયમિત વર્તુળમય ગતિ કરતો કણનો પ્રક્ષેપ અને એ પ્રક્ષેપ જાણે કે હમણાં જોયું એ પ્રમાણે સરળ આવર્ત ગતિ કરે છે. સ આ ગ કરે છે. જો સરળ આવર્ત ગતિ કરતો હોય તો આવા પદાર્થનું સ્થાનનું સૂત્ર આપણે તારવવાનું છે. ચાલો હું અહીંયા વિચારું છું કે ધારો કે આકૃતિ અહીંયા હું દર્શાવું છું. કારણ નિયમિત વર્તુળમય ગતિ કરતો કોઈ પદાર્થ છે જેની ત્રિજ્યા એ જેટલી છે. હવે એ પદાર્થ એક્સ અક્ષ પરના પ્રક્ષેપની વાત મારે કરવી છે. ધારો કે આ એ જેટલી ત્રિજ્યા ધરાવતો હોય અને ટી બરાબર 0 સમયે કણ પી પર છે તો એનો પ્રક્ષેપ અહીંયા દોરું તો એ પી ડેશ મળે. પ્રક્ષેપ એટલે પડછાયો, જો આ પ્રક્ષેપ કહેવાય. હવે ત્યારે એની પ્રારંભિક કળા કેટલી હતી? ફાઈ જેટલી હતી ટી બરાબર 0 સમય. એના પછીના સમયે કણ P1 બિંદુએ આવે છે. કણ P1 બિંદુએ આવે તો જુઓ જોઈએ આ તરફ P' બિંદુએથી હવે કણ અહીંયા પહોંચ્યો છે તો એનો પ્રક્ષેપ અહીંયા મળે છે. ખાસ જોતા જજો. તો જુઓ જોઈએ આ દિશામાં ખસે છે. કણ અહીંયા પહોંચશે તો પ્રક્ષેપ અહીંયા પહોંચી જશે. કણ અહીંયા પહોંચશે એટલે પ્રક્ષેપ અહીંયા. રેડી? તો જુઓ જોઈ એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ, એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ મેળવવા માટે ધારો કે અહીંયા જે કણ લીધું છે ઓમેગા ટી જેટલું સ્થાનાંતર કરે. ઓમેગા ટી જેટલું સ્થાનાંતર કરે તો જુઓ જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ પી નો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ પી ડેશ જે ટી બરાબર 0 સમયે દર્શાવેલ છે. ચાલો તો ટી બરાબર 0 સમયની પ્રારંભિક કળા કેટલી છે? તો ટી બરાબર 0 સમયે તેની પ્રારંભિક કળા એટલે પ્રારંભિક ખૂણો કેટલો હતો? પ્રારંભિક ખૂણો અહીંયા હું દર્શાવું ફાઈ જેટલો છે. કેટલો? ફાઈ જેટલો. તો ટી બરાબર 0 સમયે તેની પ્રારંભિક કળા ફાઈ છે.
હવે નેક્સ્ટ ટી સમયની વાત કરીએ તો ટી સમયે આ કણ પી બિંદુએથી P1 બિંદુએ જાય છે ને ઓમેગા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે, ઓમેગા ઇન્ટુ ટી. હવે ટી બરાબર ટી સમયે કણ પી થી P1 જેટલું રેખીય સ્થાનાંતર કરી કરીને ઓમેગા ટી જેટલું કોણીય સ્થાનાંતર કરે છે, કોણીય સ્થાનાંતર કરે છે. ચાલો, ઓમેગા ટી જેટલું કોણીય સ્થાનાંતર કરતું હોય તો પ્રારંભથી એની કુલ કળા કેટલી થાય? આથી એક્સ અક્ષની કુલ કળા અથવા તો કોણીય આવૃત્તિ, એક્સ અક્ષની કુલ કોણીય આવૃત્તિ ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. આખું આટલું કેટલું થાય? ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલું થાય. જોવો જોઈએ. હવે એનો પ્રક્ષેપ લઉં તો P1 બિંદુએથી એક્સ અક્ષ પર પ્રક્ષેપ દોરતા P1 સ્થાનથી એક્સ અક્ષનો પ્રક્ષેપ તો વ્યાસ ઉપર આગળ વધે. પેલા અહીંયા હતો, પેલા જો મધ્યમાન સ્થાને હતો, પછી P1 ડેશ, હવે અહીંયા પહોંચી ગયો. તો જુઓ જોઈએ ઈ પ્રક્ષેપ ક્યાં પહોંચે છે? તો P1 ડેશ બિંદુએ પહોંચે, એટલે કે વ્યાસ ઉપર આમ આગળ વધે છે. એટલે કે P1 સ્થાનથી એક્સ અક્ષનો પ્રક્ષેપ P1 ડેશ એ ત્રિજ્યાના વર્તુળાકાર વ્યાસ પર આગળ વધે છે. વર્તુળાકાર વ્યાસ ઉપર આગળ વધે ને, જોવો જોઈએ અહીંયા. હવે જોવો જોઈએ અહીંયા પહોંચશે તો અહીંયા પહોંચશે, અહીંયા આમ પહોંચશે એટલે પાછું આમ, એટલે કે વ્યાસ ઉપર સળાવર્ત ગતિ કરશે. એટલે કે સમયની સાપેક્ષે P1 સ્થાનથી એક્સ અક્ષનો પ્રક્ષેપ P1 ડેશ એ ત્રિજ્યાના વર્તુળાકાર વ્યાસ પર આગળ વધે છે અને સમય સાથે સરળ આવર્ત ગતિ ચાલુ રાખે છે. સમય સાથે સરળ આવર્ત ગતિ ચાલુ રાખશે. સમય સાથે સરળ આવર્ત ગતિ ચાલુ રાખશે તો એક્સ અક્ષ પરના પ્રક્ષેપ એટલે કે વ્યાસને અનુલક્ષીને એક્સ અક્ષ પરના પ્રક્ષેપની સરળ આવર્ત ગતિનું ગાણિતિક સમીકરણ શું થાય? ગાણિતિક સમીકરણ હાલો, વ્યાસને અનુલક્ષીને એક્સ અક્ષ પરના પ્રક્ષેપની સરળ આવર્ત ગતિનું ગાણિતિક સમીકરણ એક્સ અક્ષ પર છે તો એક્સ ઓફ ટી કેટલી ત્રિજ્યા છે? એ જેટલી ત્રિજ્યા આપણે ધારી છે તો એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ અનુસાર હોય છે. ક્લિયર છે? એટલે કે એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ વ્યાસને અનુલક્ષીને એક્સ અક્ષ પરના પ્રક્ષેપની સરળ આવર્ત ગતિનું ગાણિતિક સમીકરણ એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ અનુસાર થાય. જો વાય અક્ષને અનુલક્ષીને કીધું હોત તો વર્ણન વાય અક્ષને અનુલક્ષીને કરવું પડે તો પ્રારંભિક કળા ટી બરાબર 0 સમયે π/2 જેટલી મળે. હમણાં જોઈએ કેવી રીતે થાય છે. તો જોવો જોઈએ નિયમિત વર્તુળમય ગતિ કરતો કણનો પ્રક્ષેપ સરળ આવર્ત ગતિના સ્થાનનું સૂત્ર શું મળે? એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ, જે એક્સ અક્ષ પરના પ્રક્ષેપનું સૂત્ર છે.
ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો। હવે માત્ર ને માત્ર y અક્ષની આપણે વાત કરવી હોય તો ખાલી આકૃતિ દ્વારા સમજી શકાય છે। જોજો, ચાલો y અક્ષ પરની વાત કરીએ તો શું થશે? હાલો, y અક્ષ પરનો પ્રક્ષેપ ધારો કે વર્તુળમય ગતિ કરે છે, y અક્ષ પરનો પ્રક્ષેપ લેવો છે, ખાસ સમજો તો ધારો કે t બરાબર 0 સમયે કણ p ઉપર છે, કણ p એ t બરાબર 0 સમયે અહીંયા છે, કેટલું આવર્તન બતાવે? π/2 જેટલું આગળ છે, π/2 જેટલું આગળ। હવે કણ અહીંયા પહોંચે, એનો પ્રક્ષેપ અહીંયા આવશે, આમ આવશે આગળ। હાલો, એનો પ્રક્ષેપ અહીંયા મળ્યો તો p1 બિંદુ એનો પ્રક્ષેપ p1 ડેશ, કણ અહીંયા પહોંચે છે, p2 બિંદુ એનો પ્રક્ષેપ p2 ડેશ, તો y અક્ષ ઉપર આમ આગળ વધે, અહીંયા પહોંચે છે p3, અહીંયા પાછું મધ્યમાં સ્થાને આવશે ને, અહીંયા જેમ જેમ વર્તુળમય ગતિ કરશે એમ પાછો આ અક્ષ ઉપર એટલે કે y અક્ષ ઉપર એના પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ જોવા મળે છે। હવે y અક્ષ ઉપર પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ જોવા મળે છે એટલે y અક્ષ ઉપર કણના સ્થાનની વાત કરવી હોય તો y અક્ષ પરનો પ્રક્ષેપ હોય તો y અક્ષ પરની કણનું સ્થાન જોવો જોઈએ। y અક્ષ પરનું લેવું હોય તો y of t is equal to a, જોજો હું પેલા કોસ જ લઉં છું, cos ઓમેગા t પ્લસ phi, એ તો હતી જ કળા, એ સિવાયની કેટલી કળા છે? π/2 પ્લસ π/2 જેટલી। હવે એને આમ દર્શાવો તો y of t is equal to a cos π/2 પ્લસ ઓમેગા t પ્લસ phi, 90 પ્લસ થીટા, cos 90 પ્લસ થીટા એટલે sin થીટા, cos 90 પ્લસ થીટા એટલે sin થીટા, માટે y of t is equal to a sin ઓમેગા t પ્લસ phi અનુસાર બદલાશે। તો y અક્ષ પરના પ્રક્ષેપનું સૂત્ર લ્યો તો a sin ઓમેગા t પ્લસ phi અનુસાર બદલાશે, કારણ કે ત્યારે પ્રારંભિક કળા અહીંયાથી શરૂ થાય। જો અહીંયાથી શરૂ થતી હોત તો આપણે આ જ લેતો, આગળ ખાલી y of t જ આવે, પણ x અક્ષ y અક્ષ ઉપરનું સ્થાન અહીંયાથી શરૂ થાય, π/2 જેટલું કોણીય આવર્તન પહેલેથી બતાવે છે, તો y અક્ષ પરનો પ્રક્ષેપ y of t is equal to a sin ઓમેગા t પ્લસ phi અનુસાર બદલાશે। અત્યગત્યનો પ્રશ્ન છે। આના પછી હવે સ્થાનના સૂત્ર ઉપરથી આ વર્તુળમય ગતિ કરતા હોય એવા સ્થાનના પ્રક્ષેપની સરળ આવર્ત ગતિના વેગ, પ્રવેગ, બળ, આ બધા સૂત્રોની આપણે ચર્ચા કરવાના છીએ। તો એકદમ સરળ છે, જેમ જેમ તમે આગળ વધતા જાઓ છો એમ એના પ્રક્ષેપ y અક્ષ ઉપર આમ ગતિ કરે, x અક્ષ ઉપર આમ ગતિ કરે છે, જે અહીંયા દર્શાવે છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ નો પ્રક્ષેપ સરળ આવર્ત ગતિ કરે છે, કરે છે। રેડી? ક્લિયર છે? ચાલો જોઈ લ્યો।